વેલકમ બેક। રાજકોટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કપાસની આવક નોંધાઈ છે। 20 કિલો કપાસના 1100 થી 1200 રૂપિયા ભાવ મળ્યો છે। ઓછો ભાવ મળતા ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે। મણ દીઠ 2000 થી 2200 રૂપિયા મળે તેવી ખેડૂતોની માંગ છે। કપાસની સરકારે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। તો નવી સિઝન લેવાની હોવાથી ઓછા ભાવે વેચાણ કરવા ખેડૂતો મજબૂર બન્યા છે તેવું જણાવી રહ્યા છે। રાજકોટ યાર્ડમાં કપાસની હરાજી શરૂ છે। એવામાં ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ છે તે હજુ સુધી નથી મળી રહ્યો। મોટા પ્રમાણમાં ખેડૂતો છે પોતાનો કપાસ છે તે લઈને રાજકોટ યાર્ડ ખાતે આવ્યા છે। શું નામ છે તમારું? વિનુભાઈ। વિનુભાઈ, તમે કપાસ લઈને આવ્યા છો, શું છે? કપાસ લઈને આવ્યા છે। કેટલો કપાસ લઈને આવ્યા છો? કપાસ આવ્યો 20 ભારી। શું ભાવ આવ્યો છે આ વખતે? ભાવ 1400 રૂપિયા। મણે 1400? હા। યોગ્ય લાગે છે તમને? કપાના 2000 ભાવ હોય તો જ પોહાય એમ છે। કેમ આ વખતે કેમ ગયા વર્ષ કરતા ઓછો ભાવ મળ્યો, શું છે? એવું નથી, પોરે આવો જ ભાવ હતો। હું વરસાદના હિસાબે વધારે બગડ્યું છે અને ભાવ બહુ ડીમ છે, એટલે આ બધું ઓના જેવું જ હવે સમજા જેવું બધું યા કઈ વરે એવું છે ને, નુકસાની જાજી છે એવું છે બધું। કેટલી મહેનત કરી હતી? મહેનત ફૂલે ફૂલ કાંઈ બાકી ન હોય તો જ અહીં પૂગી હકી નકર હવે કઈ વધશે નહીં એવું? કાંઈ ન વધે આમાં વાત કરો એટલે ખર્ચા પાણીના નીકળે ને વાહવા જેવું ખર્ચા પાણીના નીકળે। જે પ્રમાણે ખર્ચા પાણીના જ માત્ર પૈસા છે તે નીકળે તેવી વાત ખેડૂતો કરી। શું નામ છે દાદા તમારું? તરસીભાઈ। શું કહેશો તમે, શું હોવો જોઈએ ભાવ? ભાવ કપાનો 2000 હોય તો જ પહોંચ પડે, નકર ખેડૂતને કઈ રીતે પહોંચ પડે? કેટલો અત્યારે મળે છે ભાવ? અત્યારે 1400 1500 કદાચ હોય નવા કપાનો। નુકસાની ગઈ છે એના માટે કેમ અત્યારે એટલો જ ભાવ મળે છે? શું કારણ છે? નુકસાની આ વરસાદની નુકસાની। શું બીજું શું કારણ હોય કે આ ભાવ નથી મળતો અત્યારે? એ તો ખેડૂત ખબર હોય। હા, નથી દેતા। જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે વાત છે ભાવ જે યોગ્ય હોય તે મળી નથી રહ્યો। શું નામ છે તમારું? મારું નામ મંજીભાઈ। મંજીભાઈ, શું માનો છો કેટલો હોવો જોઈએ ભાવ કપાસનો? કપાનો ભાવ 2022 હોવો જ અટાણે આ મોંઘવારી પ્રમાણે, નકર અટાણે અમારા દાળિયા વીણાવા કરી તો 300 350 400 રૂપિયા મજૂરી લઈએ। હા, મણે તે પછી આ બધું ખાતર બિયારણ કરી આ મહેનત પાણી પાવાનું આમાં શું વરે તો અમારું ભાવ ન મળે તો? કેટલો કપાસ તમે લઈને આવ્યા છો? હું આજ 8 ભારી। કેટલો ભાવ મળ્યો? ભાવ ને 1200 થી 1400 આવે સારી રેન્જમાં। શું કારણ શું હોઈ શકે, કેમ નથી એટલો ભાવ મળતો? કારણ હવે કેમ ખબર આ બધા લેવા વાળા, નકર અમે કહી છીએ 2200 2022 આવવો જ જોઈએ એમ। આવું પહેલી વાર થયું કે અગાઉ એટલો જ ભાવ હતો? અગાઉ આવી રીતે છે, 2 એન્ટ્રી જાય સારા ભાવમાં એટલે ખેડૂત ઘરમાંથી કપા મંડે આવવા અહીંયા પછી કાપી નાખે। મગફળીની તો ટેકાના ભાવ ખરીદી કપાસની કરવી જોઈએ એવું લાગે છે? હા, કપાની કરવી જોઈએ ટેકાના ભાવની। બીજું હું જે પ્રમાણે ખેડૂતો છે તે વાત કરી રહ્યા છે, મગફળીની તો જે હરાજી છે જે ખરીદી છે ટેકાના ભાવે કરી છે, પરંતુ કપાસની પણ જે હોવી જોઈએ માર્કેટ તે પણ ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, જેના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે। જ્યારે 2200 જેટલા ભાવ મળવા જોઈએ, પરંતુ માત્ર 1200 થી 1300 રૂપિયા જ ભાવ છે તે મળી રહ્યો છે, તે પણ એક ચિંતાનો વિષય છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, રાજકોટ।